નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં વાત કરવાની છે કે ઋણ અર્થાત દેવું કોણ કરી શકે, બેંક લોન કોણ લઈ શકે, એટલા માટે કે જેને પરત કરવાની કમ્પલસરી હોય છે. રોજ અખબારમાં અને ઘણી જગ્યાએ બધા ફળફળિયા મળતા હોય છે, લીલા પીળા કરના કે ફલાણી લોન, ઢીકણી લોન, હોમ લોન, કાર લોન, અને રોજ તમારા મોબાઈલમાં અસંખ્ય ફોન આવતા હશે કે ઓછા ટકા વ્યાજની તમને લોન મળશે. બધી વાત સાચી છે, લોન તો મળી જશે, પણ લોન ચૂકવશે કોણ? ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમારી સાથે જે કંઈ થાય છે એ બધું જ કરાવનારો સર્વસ્વ હું જ છું, પણ એ તમારી લોન નહીં ચૂકવે અને લોન આપનારા મળી રહેશે, તમારી લોન ચૂકવનારા નહીં મળી રહેશે. આ માટે જ્યોતિષશાસ્ત્રમાં જરૂરી છે શનિને જુઓ. તમારી કુંડલીમાં શનિની પરિસ્થિતિ સારી હશે તો અવશ્ય લોન મળશે અને યોગ્ય સમયે લોનની ચૂકવણી પણ થશે. પરંતુ શનિની પરિસ્થિતિ સારી નહીં હોય તો જાતક લોન ચૂકવી શકતો નથી, ડિફોલ્ટર થઈ જાય છે, ભાગેડું થઈ જાય છે, ક્યાં તો જેલમાં જાય છે. આવા સંજોગો તમારામાં ઊભા ના થાય માટે તમે કોઈ પણ જાતની લોન લઈ અને સાહસ કરતા હો તો એકવાર તમારી કુંડલીમાં રહેલા શનિને પૂછી જોજો કે હું લોન લઉં કે ના લઉં. હવે કેમ? કારણ કે કુંડલીમાં જે છઠ્ઠો ભાવ છે, કુંડલીમાં એમ કહેવાય કે 6, 8 અને 12 આ 3 ભાવો, આ ભાવો એને દુસ્થાન ગણાય છે. પણ દુસ્થાનમાં રહેલા પાપ ગ્રહો એ અશુભ ફળ નથી આપતા, પણ સાથે સાથે છઠ્ઠા ભાવ કે જેનો કારક શનિ અને મંગળ છે, મંગળનું કામ અહીંયા લડાઈઓ કરાઈ શત્રુ ઉપર વિજય મેળવવાનું છે. તો શનિનું જે કાર્ય છે એ અહીંયા ઋણ લેવાનું છે, ચૂકવવાનું નથી. અને શનિ એ એની દ્રષ્ટિ હોય કે જે ભાવનો એક કારક છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આચાર્ય પરાશરોના મંતવ્ય અનુસાર એ કારકો ભાવ નાશાય, એટલે કે કોઈ પણ ગ્રહ જે પણ ભાવનો કારક થતો હોય અને એ જ ભાવ પર તેની દ્રષ્ટિ હોય કે એ ભાવમાં એ સાથે રહેલો હોય કે એ સાથે જોડાયેલો હોય તો એ ભાવના કોઈ પણ એક જે ભાવનો કારક છે એ કારક તત્વ એ ખલાસ કરી નાખે છે. આથી શનિ એ છઠ્ઠા ભાવનો કારક છે અને અહીંયા શનિ કુંડલીમાં છઠ્ઠા ભાવ જોડે જોડાયેલો હોય, સંયોગ કરતો હોય તો આ જાતકોએ કોઈ પણ જાતનું દેવું, ઇવન ઉધારી પણ કરવી જોઈએ નહીં. તેમજ કુંડલીમાં રહેલા 3, 6, 10 અને 11 ભાવને ઉપચય ભાવ કહેવામાં આવે છે. જ્યારે છઠ્ઠો ભાવ તો ઉપચય પણ થયો અને દુસ્થાન પણ થયું, એટલે આ સ્થાનમાં પાપ ગ્રહો હોય તો જાતકને પોતાનું ઋણ એ ક્યારેય ચૂકવી શકતો નથી અને એ પોતાના ભાવને જોવે તો પણ આ તકલીફો ઊભી થાય છે. જે ભાવની વાતો હોય એ ભાવના કારકો એ કઈ રીતે એ ભાવ માટે બળવાન થાય છે તેની વાત કરીએ તો છઠ્ઠા ભાવની વાત કરીએ તો છઠ્ઠા ભાવનો સ્વામી, છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ કરતા ગ્રહો, છઠ્ઠા ભાવ સાથે યુતિ સંબંધ કરતા ગ્રહો
છઠ્ઠા ભાવમાં રહેલા ગ્રહો, છઠ્ઠા ભાવના સ્વામી પર દૃષ્ટિ કરતા ગ્રહો, છઠ્ઠા ભાવમાં જે કારક હોય તે કારકની પરિસ્થિતિ અને ચંદ્રથી પણ છઠ્ઠો ભાવ જોઈએ તો ખ્યાલ આવે કે પરિસ્થિતિ શું છે. હવે આ ઉદાહરણ કુંડળીઓ દ્વારા આપણે જોઈશું અને તમને ખ્યાલ આવશે કે જો તમારી કુંડળીમાં લગભગ આવા પ્રકારની પરિસ્થિતિ હોય તો તમારે કોઈ ઋણ કે દેવું કરવું જોયું હિતાવહ નથી. તો આ વૃશ્ચિક લગ્નની કુંડળીમાં આ જાતક જે છે તેઓ ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસમેન છે. 1987થી 2009 સુધી એક જાણીતી ભારતની બહુ મોટી કંપનીના તે ચેરમેન CEO હતા. પણ કંપનીએ માત્ર 7,136 કરોડ રૂપિયાનો લોસ કર્યો. ફડચામાં ગઈ કંપની, જેમાંથી 5,040 કરોડ રૂપિયાનો એ બેન્કોનો ટોપીઓ ફેરવી, બેન્કોના પૈસા ચૂકવી ન શક્યા અને તેમને 7 વર્ષની જેલ થઈ. આ કુંડલીમાં છઠ્ઠેશ તેમજ લગ્નેશ મંગળ બીજે રાહુ સાથે ધનભાવમાં અને ધનરાશિમાં બેઠો છે, જેના પર 12મા ભાવથી શનિની ઉચ્ચ દ્રષ્ટિ પડે છે. તે ઉપરાંત શનિ સાથે 12મે શુક્ર બેઠો છે અને વ્યયસ થઈને એ શુક્ર 12મે સ્વગૃહી થયો છે. શનિ સાથે રહીને આ દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર મેષ રાશિમાં અને મેષ રાશિમાં રહેલા ચંદ્ર પર પડે છે કે જે ચંદ્ર ભાગ્યસ્થાનનો સ્વામી છે અને છઠ્ઠે શનિ નીચનો થાય છે. આથી આ જાતક બહુ મોટા દેવામાં ફસાઈ ગયા અને લોન ચૂકતે કરી ના શક્યા, કારણ કે શનિની છઠ્ઠા ભાવ પર એ ભાવના કારક તરીકે દ્રષ્ટિ પડી અને સામાન્ય રીતે છઠ્ઠે બેઠેલો ચંદ્ર એ જૂઠનું આચરણ કરાવે. આ કુંડલી બીજા કોઈની નહીં પણ સત્યમ કોમ્પ્યુટરના માલિક રામલિંગા રાજુની છે. તુલા લગ્નની આ કુંડલીવાળા જાતકને તમે કદાચ ઓળખતા હશો. વિશ્વનો સૌથી પ્રખ્યાત બોક્સર, ખૂબ માન પ્રતિષ્ઠા અને પૈસા કમાયો, વૈભવી કાર, દાગીના તેમજ પાલતુ વાઘ, સિંહ બધાનો આ માણસ શોખીન હતો. 2004ની સાલમાં તેણે $38.4 મિલિયન દેવામાં ફસાયો અને બેંકે તેને નાદાર જાહેર કર્યો. આ કુંડલીમાં છઠ્ઠેશ ગુરુ ભાગ્યભાવમાં સૂર્યથી અસ્તનો થયો છે, તેમજ સૂર્ય અને મંગળની પાપકર્તરીમાં પણ આવ્યો છે અને છઠ્ઠે શનિ બેઠો છે. એટલે ઋણ લીધું હોય અને ચૂકતો ના જ કરી શક્યો હોય. આ જાતક એ બોક્સર માઇક ટાયસનની છે. સિંહ લગ્નની આ કુંડલી એક જાણીતા પ્રખ્યાત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના છે કે જેઓ ભારતમાં અને વિદેશમાં બહુ મોટો વેપાર કરે છે અને હાલમાં એમનું નામ અત્યારે દરેક ચેનલ પર લેવાય છે. તેમને બેંકને આ મહિનામાં માત્ર 5,000 કરોડ ચૂકવવાના છે, પણ જેઓ હજુ સુધી ચૂકવ્યા નથી અને ટોટલ તેમનું 11,574 કરોડની બેંક લોનો છે. આ કુંડલીમાં છઠ્ઠે શનિ સ્વગૃહી થઈને કેતુ સાથે બેઠો છે. શનિ છઠ્ઠા ભાવનો કારક છે, આપ જાણો છો, અને કેતુનું કામ છે તળપનું છે અને
બીજું કામ એનું છે એ ડિપાર્ટિવ ગ્રહ છે કે જે હંમેશા કામોમાં બાધા આપે, ઓબ્સ્ટેકલ આપે. કર્મેશ શુક્ર એ રાહુ સાથે 12મે છે, જેની પૂર્ણ દ્રષ્ટિ 6ઠે શનિ કેતુ પર પડે છે. શનિ સપ્તમેશ પણ છે, જે બિઝનેસ ભાવનો પણ સ્વામી કહેવાય. ધન ભાવનો સ્વામી બુધ સૂર્યમંગળની પાપકર્તરીમાં છે. આ કુંડલી શ્રી ગૌતમ અદાણીની છે. આપણને જણાવવાનું કે આપણા પણ આ કંપનીમાં શેર હોય તો હવેથી સાચવી લેવું. પરિસ્થિતિ તમે વગર દેવે દેવાદાર ના થઈ જાઓ તે પણ ધ્યાન રાખવું. તો મિત્રો, આજનો વાર્તાલાપ આપણને પસંદ પડ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો. આભાર.